કેટલાક એવા પેરેન્ટ્સના સવાલો રહે છે કે જેમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન નથી મળેલું અને બીજા રાઉન્ડ માટે જવાના છે. તો એ લોકોનો સવાલ રહે છે કે અમે જે પ્રથમ રાઉન્ડમાં જે ભરેલું હતું ફોર્મ, તો એ ફોર્મ હવે ફરીથી અમારે ભરવાનું રહેશે, એવું સેમ ફોર્મ ભરવાનું રહેશે, અમારો એપ્લિકેશન નંબર ચેન્જ થશે. તમારે કંઈ જ નથી કરવાનું. તમારે સેકન્ડ રાઉન્ડ જેવો ઓફિશિયલ વેબસાઇટ પર બહાર પડશે, ડેટ આપશે તમને કે આ તારીખ સુધીમાં તમે સ્કૂલની ફેરવણી કે સ્કૂલની ફેરબદલી કરી શકશો. એ વખતે જ્યારે તમે ઓફિશિયલ વેબસાઇટ ખોલશો એટલે તમને ખાલી RT 1 2 3 4ના ઓપ્શન જ આવશે. એમાં તમે કોઈ પણ એક પર સિલેક્ટ કરીને ટેપ કરશો તો સ્કૂલનું પેજ ખુલી જશે. એ સ્કૂલના પેજમાં ફક્ત તમે સ્કૂલ એડ કે રિમૂવ કે ઉપર નીચેની અગ્રતાક્રમ ચેન્જ કરી શકશો. બીજું તેમાં તમે કંઈ જ ચેન્જ નથી કરી શકતા. ઘણા પેરેન્ટ્સ કહે છે કે અમે કાસ્ટ સર્ટિફિકેટ મૂકવાનું ભૂલી ગયા છે, આંગણવાડીનું સર્ટિફિકેટ અમારી પાસે છે પણ અમારી પાસે રહી ગયેલું છે, અમારે આધારનો પુરાવો આ હતો, આના લીધે કદાચ હોઈ શકે, અમારે આ ચેન્જ કરવું છે. તમે કોઈ ડોક્યુમેન્ટ્સ ચેન્જ નથી કરી શકતા. તમારે ખાલી સ્કૂલ એટલે સ્કૂલનું જ આવશે. એના સિવાય તમે બીજું કશું પણ ચેન્જ નથી કરી શકવાના. એટલે જે પેરેન્ટ્સ એ લઈને બેઠા હોય કે અમે બીજા રાઉન્ડ માટે આ રીતનું અમે ડોક્યુમેન્ટ્સ મૂકશું તો થઈ જશે, તો એ તમારી ભૂલ છે. તમે કોઈ ડોક્યુમેન્ટ્સ એમાં હવે ચેન્જ નથી કરી શકતા. ખાલી સ્કૂલ ચેન્જ કરી શકશો બસ, ને સ્કૂલ એડ કરવી હોય, ડિલીટ કરવી હોય એટલું જ કરી શકશો. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને મારી વોટ્સએપ ચેનલને ખાસ તમે જોઈન કરેલી. જો વોટ્સએપ પર બધી અપડેટ હું પહેલાં મૂકી દઉં છું, ત્યાંથી તમને જરૂરી જાણ મળી જશે. અને કંઈ પણ ડાઉટ હોય તો મને DM કરજો, હું તમને જરૂરથી જણાવીશ. થેન્ક યુ.